જો ગાય જીબીના પપ્પા તો નીકળે છે અંબાજી દર્શન કરવા નવરાત્રી જોવા 9 વાગે છે. જીગોભાઈ અજયભાઈ તાઈનાજી અંબાજી ગાય આપણે અંબાજી બંડો લઈ લીધો સંગાથી ભાઈ બે ગયા બાઇક ઉપર અજયભાઈ જીગો જઈએ અંબાજી આવી ગયા ઈધર બાઇક અહીંયા મૂકી દીધી જવાન થવા દે હાડું નહીં મારુતિમાં બાઇક અહીંયા હોટલ મૂકી દીધી જે કોઈ ભાઈ દંડો લઈને ફરતા થઈ ગયા છે આપણા હાડુભાઈ આવી ગયા છે હાડુભાઈ આવ્યા છે મારુતિ લઈને ચો જ મારુતિ હાડું અરે ભાઈ મને તો નક્કી જ નતું હું તો બધે થઈ ગયો હતો મને તો બધે બોલાવે એટલે હું ઈચ્છ્યો છું મને હાડું એ કીધું કે પરેશ હું ગાડી લઈને આવવાનું તમે આવો એટલે ના હું તો નતો જ આવવાનું તો ગાઈ હાડું ગાડી આવીએ જઈએ આમ ગાડીમાં અંબાજી આપણે ઈડર આવીને ઊભા રહ્યા હતા દંડો તો મને નેચે કાલ દે પગમાં મૂકી દો ખાલી અંગાતીઓ આણી દિલીપ કી દંડો લઈને આવજે એટલે હું દંડો લઈને આવે તો ગાડી બધા બે ગયા ગાડીમાં ફોન કર્યો તો ના ના તરત હા ભાઈ અંબાજી પહોંચ્યું કેમ હતું તારો ફોન આવ્યો કે તારો અંબાજી પહોંચી ગયા આપણે લાલપુર થી ગાડી નીકળી અંબાજીમાં એન્ટર થઈ ગયા એટલે મારે આ ઢૂંઢ માર મમ્મા છોડું નતું જવાનું આપણે જો નક્કી હતું પણ આ ત્યાં ફોન આવ્યો પર નથી બરોબર આઈડી છે કેટલી બધી આઈડી તમારી છે એમો ઇન્સ્ટામાં આપણી બે આઈડીઓ બે ચાલુ છે હારી બીજા નોરતા જ ક્યાં મિલ લાવ્યો હોય રે તો હું કાલે જ પમદા જ હજુ કાલે જ હા કાલે જ પેલા નોરતા હોય અંબાજી આવ્યો બીજા નોરતા હોય ત્યાં મિલ લાવ્યો મત પાછા બે વખત તો ગેસ પૂરા ઉભા બેઠે કોણ ઉભા છે એટલે પૂરાઈ ગયા કાજી બે વખત હોય તો જીજે નાઈ જો ને તો આડા થઈ જઈશું પાર્કિંગ વાળા તો ઓય જ મેલવા મારી આ ટ્રાફિક નહીં હો આ બધું લાડી મે વાજી હા શેડલે જ ઘર જો એકર માર છે તો કે એટલામાં પેલા જોડ તો હોય એનાઉન્સ કરી દીએ કાલે હવે બધું ખાલી કરી હા સિવાચા બધું કાઢી ગાલવાનું આ બધું આ છે મંદિર સુધી ડેવલપમેન્ટ નકશો આઈ ગયો છે તો ગબ્બર સુધી ઉપર આવી જાતો તમે આવી જતો મેવો ચડી અંબાજી મંદિર જોડે 9 વાગે ચાલુ થાય 11 વાગે રેસ્ટ પડે પાછું તો પાછા ગરબા ચાલુ થાય ચાલુ છે તો ગાઈસ આપણે આવી ગયા અંબાજી મંદિર જોડે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી ગાડી પાર્કિંગમાં મૂકવા જાય હાડુભાઈ આવી ગયા આપણે અંબાજી કેટલા વાગ્યા તો ગાઈસ હાડુભાઈને તો બધા પાર્કિંગમાં મારુતિ મૂકીને આવી ગયા બધા ગાઈસ આવી ગયા મંદિર જોડે આપણે ગાઈસ દુકાનો બધી ખુલ્લી છે અત્યારે 10 વાગે ગયા આપણને કયા હતા ગયા છે આજે શાસ્ત્ર પૂજન માટે લેવાની હોય તો ક્યાં છે ગાઈસ અંબાજીનું બજાર ગાઈસ આપણે આવી ગયા અંબાજી મંદિર
ગાઈસ આપણે આવી ગયા અંબાજી મંદિરમાં. જીગરભાઈ અજયભાઈ તો આવીને જ ફોટા પાડવા મળ્યા હતા. નવરાત્રિ ચાલુ થઈ ગઈ અહીંયા. આપણે થોડા લેટ નીકળ્યા હતા કે આજે લેટ આવ્યા. અજયભાઈ તો આવીને આ રૂમ બધા ગરબા ચાલુ કરી દીધા છે. દિલીપ તો ગયા. બીજા રાઉન્ડમાં ગરબા ગાવાનું ચાલુ કરી દીધા.
ગાય અંબાજીમાંથી આમ આપણે ઘેર નીકળવા તૈયારી કરીએ છીએ, કારણ કે 12 વાગી ગયા છે. તો ગાઈસ આવી ગયા ફાઇનલી આપણે મંદિરની બહાર. મંદિરની બહાર આવી આવું ચા પીવી છે બધામાં. ગરબા ગઈ ગઈને થાકી ગયા ચા પીવા માટે આપણે આવી ગયા બહાર. ગયા જતા જતા કીધું ચા પી લઈએ અહીંયા. આઠું તો ચા પીએ બેસી ગયા. ભાઈ તો વાયા છે અજયભાઈ અહીંથી ચા લેવા ગયા. એ વાત ધોઈ પી લીધી ચા. તાર કોફી લેવાની હતી કા? કોફી લેવાની ભાઈ ને તો ભાઈને કોફી લેવાની હે કેમ કહો? આડું લઈ આયા તારા કોફી લાવે જી કીધું ના પાડો છે. અલ્યા એ 18 પણ આમ 12 વાગે પેલી ગાડી બહાર કાઢવાની હતી એટલે પેલો પાર્કિંગમાં મૂકી હતી. 12 વાગે નતા કહેતા, 12 વાગે કાઢી લેવાની. આપણે કીએ છીએ અમે અંદર જા કે ગાડીઓ ખાલી થઈ ગઈ બધી. બોલ એક રમકડા આવે પેલા જો જયેશભાઈ દડો લઈને આ જયેશભાઈ તો તો ગાઈસ બધા ગાડીમાં બેવા પહોંચી જાય. આપણે રહીએ પાછળ ચા પીવા. બીજી વખત ચા પીધી બબે કપ ચા પીવા એટલે આપણે પાસે રહી ગયા. હેડીને આવી ગયા ગાડી પર. હણ તો ગાઈઝ આજે બેન નીકળ્યા કોક લેવા માટે પાછા બજારમાં. તું હજાર તું શું લે આવી? આપણે બે ગયા ગાડીમાં. હજી પેલા 2 જણા બેવાનું બાકી છે. 3 જણા બજારમાં ગયા છે. તો ગાઈઝ નવરાત્રી તો 12:30 બંધ કરી દઈશ અંબાજીમાં. પબ્લિક બધું વળી ગયું ઘેર. બધા ઘેર નીકળ્યા, અમે ઘેર નીકળ્યા છીએ. અહીંયા ગાડીમાં 12 વાગ્યાનો ઠાર પડી ગયો. કશું દેખાતું જ નહીં. જીગા તું ના જો. તો કઈ આપણે નીકળે ઘેર. બંધ થઈ ગઈ પબ્લિક ને ઘેર બધું. અંબાજી બસ ડેપો ગયા અહીં ગાડી સાફ કરવા મળે પાછા. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 2:05. આપણે અહીંયા વિજયનગર ચોકડી નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. આવું તો બધા નાસ્તો કરવા માટે ઓર્ડર આપવા ગયા છે ભાઈને. તો 2 વાગી ગયા. વિજયનગર ચોકડી નાસ્તો બાસ્તો કરીને પાછું જઈએ ઘેર. સારું ભાઈ તો ઓર્ડર આવીને આવીએ. તને તમે શું કરીને આવ્યા? તારે શું કરીને આવ્યા? સારું
ગાય ગાડું ને પાછા ડિસાઈડ કરીને ગયા ઓર્ડર આલવા પણ શોર્ટ વધારે થઈ ગયો આપણે તો કરી દઈએ નાસ્તો ચા નાસ્તો થેપલા ચા હિંમત ના કરી આવે તો આવી ગઈ છે ભાઈ ને તો કોફી આવે આવી ગયા દિવસ બદલાઈ ગયો થેપલો લાય આ બાજુ આપણે આવી ગયા ઈડર ઈડરથી આમ જુદા પડી ગયા બધા હાડુભાઈ ગાડી લઈને ઘેર નીકળ્યા આ બધા આવી ઉભા છે તો અજયભાઈ બાઇક લઈને લેવા ગયા છે હોટલ પર ગાઈસ જીગોભાઈ તો ફોન ફેંદવાનો ને દંડો લઈને ફરવાનો 220 આવે છે ભાઈ ને 220 એમ ને કહી જા હજુ હંગ ગાજો છે લે તું તો આપા હંજો છે મૂકીને હંગ ગાતી જોય છે ચલો હજુભાઈ મળી લેતા કશો નહીં ચલો જયેશભાઈ જઈએ મળે તા બરાબર તો ગાઈ અમે હજી ગયા હતા બસ ગાડી વાળો લઈને જાય લાગે મળે ભાઈ બાઇક નીકળી ના તો જીગા દોરી તો મારી જ નહીં બૂટની એમની બે ગાડીમાં બેઠા કે બસ તો દોરી નહીં મારી ઊભી રાખી હતી મારા હાથ ઉપર ઠંડી ઠાર પડે છે આમ તો લુખાય સાફ થઈ ગયું જો તો ખરો આમ ઉતર્યું સાફ તો થઈ ગયું મહારાણા પ્રતાપનું ઉતરું છે અહીંયા આમ ઠંડી લાગવા મળી ને ગાડીમાં બહાર આવે એટલે બાઇક અંબાજી બાઇકો લઈને જાવ તો હરી જોતા દશા બે જોતી એ તો હજી હાલ તમ આ ઈડરના ડુંગરા ખરા કે એટલે તમને થોડું ગરમ લાગે હજી રેલવે ફાટે કોરણની પેર બાજુ આવ્યું કે પાછું તું જો ઠંડી લાગે $53 થઈ ને અરે 253 હા 253 થઈ જાય ગયા જાય હરા 3 વાગી જાય હા આમાં તો ઉઠાય નહીં બાઇક ઉપર દશા બે જાય આ 4 વ્હીલમાં તમે જઈને આવી ગયા કે આપણે જઈને આવીએ તો ખબર હે ના પડે કહેવાનું મતલબ હજુ ક્યાં ચોપન ના સાવત કરાય ચલો તો આપણો અહીંયાથી 10 કિલોમીટર થતું હોય અંબાજી 10 કિલોમીટર થાય ના એટલે બાઇક જવા ચલાવ્યો કે કાઠું પડી જાય